કલાક થઈ એક ફુલાવરનું બકડિયું લઈને કાઢી છે પણ હજી ન આવી. મંગુડી તું આ 3 કલાક થઈ બકડિયું ભરીને કોઈ ફુલાવરનું ગઈશો. આ ગામના કોઈ આ એક ફુલાવર નું લીધું તારી પાસેથી? એ ડોલી 5 રૂપિયાનું ફુલાવર કીધું ને તોય કોઈ ન લીધું. એ હા ગામના એમ કે છે રિક્ષા વાળો રૂપિયામાં દાડો દઈ જાય. ડોલી મને લાગે છે તાર બધું ફુલાવર ભેંસું નાખવું જોઈએ. ના મંગુડી ના, આ રૂપિયાનો દડો કોઈ ગામના નથી લેતા ને. પણ આમ જો આ એક ફુલાવરનો દડો જો 20 રૂપિયા નો વેચું ને તો હું ડોલી નહીં. ડોલી એ કેવી રીતે? મંગુડી મારો ભૈરો એ તો બહુ દેખો છે. હા આમ જો તારે એની બજારે વેચવા જવાનું અને મારા વખાણ તારે બહુ કરવાના કે એને ફુલાવર આવું થાય છે ને આટલા પૈસા આવે છે બરોબર. અને તારે મારું પૂછે ને તો એમ કહેવાનું એ જોશે ગામ એટલે જો ને એ ઊભો નહીં રહી શકે. પછી એ વાડીએ જાય છે એટલે એ મારા ગાડીયામાં આવી જાય છે. આમ જો તું જા તારે લાય પેલા એની મારે વાડીએ વ્યૂ જવું છે અને વાડીએ હંતાઈ અને બેસી જવું છે એટલે એની અદેખાઈ રહી ને અદેખાઈ એની આજ હોરી કાઢવી છે. મારો બેટો ટકારો ભીમલો હમણાં ઠેમે નથી આવતો. આને 2 શબ્દ મારે કેવા જોઈશે હવે. મોડું થઈ ગયું છે દાદાને કાંઈક ગોળી પાવી જોઈશે. એ ટકારા એ કાંઈક ટેમે આવતો જા એ નથી આ તારા બાપાનું ઘર. દાદા એમાં એવું છે ને કે મેખલો મોટરસાયકલ લઈને જતો હતો. મેં કીધું પડે ને તો હું જોતો જાઉં. પીડ્યો એ પડી ગયો. ના દાદા મારો દીકરો વાવરિયા મારી અને નીકળી ગયો. એ ઈ ભલે નીકળી ગયો એ હવે જટ સા બનાય ને નકર તું નીકળી જાય. અરે ફુલાવર લઈ લો ફુલાવર તાજા ફુલાવર. અરે ફુલાવર લઈ લો ફુલાવર. દાદા ફુલાવર લેવું હે? આયા બોલો ને દાદા. મંગુડી આ તું કેતો ની ફુલાવરનો ધંધો મંડી કરવા? દાદા મારે જ્યાં વાળી હતી ઘણી હતી. તો કોનું બૂસ મારી એવી? એ દાદા કોઈનું બૂસ નથી માર્યું. આ તમારી ભાઈની વાડીએ લીટી ભરાય એટલા ફુલાવર છે. હે એ હા તમારો ભાઈ અત્યારે પૈસા કમાય છે વાત જાવ દો એટલા. બીજાના ફુલાવરનો તો ભાવ નથી આવતો. હા તમારા ભાઈના ફુલાવર લઈને નીકળ્યું ને તો ઘડીકમાં ખેંચી જાય. હવે તમારે લેવું હોય તો કયો. તમારા ભાઈ પાછો ગાય વેચો મારે એટલા વેચવાના છે. ના મારે નથી લેવા ફુલાવર. જા એ ટકારા આયા ગુડા. આને પાછો શું હડકવા ઉપડ્યો. એ ટકારા નથી સાંભળતો. એ ડેરો થઈ ગયો છો કે શું? એ શું છે દાદા હજી સા નથી થયો. એ સાને મુજ તારો તડકે. હે એ હા એ ભીમલા એ મિલકતમાં મારો ભાઈ વિયોદા છે મારાથી મોય. એ તો તારા બાપનું શું થાય છે. ટકારા તારા ઈના ભેગો રોટલો છે કે મારા ભેગો? દાદા તમારા ભેગો. હા તો હાલ ઈના ફુલાવર રહ્યા ને બધાય ઉપાડી અને આપણે લઈ આવવા છે અને વેચવા છે. દાદા આજ પાછો ગુમરો સીડ્યો છે. હા તને સીનો ઘુમરો સીડ્યો ને ઈ મને ખબર છે. એ હવે આમ વેતો થા નકર હું ઘુમરો સડાઈ દઈ. વેતો થા ને વેતો. આ ગધેડા ને જ્યારે એ કડાડું ને તો એ ભાન આવે છે. ભૈલા તું ભારી અદેખો છો મને ખબર છે તારી.
પણ મારો આ ફુલાવરનો દડો કોઈ રૂપિયામાં નથી સંભાળતું ને. પણ આમ જો તને 20 રૂપિયામાં બટકાવવો હશે. એ ટકારા મારો ભાઈ મોર જાય છે તને જરાય ઉપાય દીશે હે? એ મારા ભેગો કામ કરે એ તોય તારા દાદાનું સારું નથી ઈચ્છતો. તું તારા ભાઈનું સારું ઈચ્છે હું મોટી મોટી કરે. હા હા મારો ભાઈ તને ઘૂઘરો ઘડાઈ દીશે. એ કામ તો મારા ભેગો કરે. દાદા એ એમ કરી અને ઓલી ખેરી માર ખવડાય તો હું એકલો નથી જવાનો. એ હાય આમ તો મારો ભાઈ નથી ઈ જોશે ગાય. હું આવી આવું. મજા આ દેખાય કઈ નો આજા પાયરે વાર લગાડી. ટકારા ખરા ટાણે શીખ ખાઈને અપસકન કરીને ક્યાં બેઠો? એ આ તો હારું કર્યું મારો ભાઈ ગાયમ વિયો જોશે. એ નકર બેયને હારી પેટના લમઠા રે. એ હવે મોઢું આમ 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 નથી કરવું. એ આ મૈન તારા બાપ ઉપાડવા. દીકરીઓ ઉપાડો ઉપાડો તમ તારે. એ 20 ના દડા લેખે દેવાનો જ છે. એ ટકારા ખાઈ તો ઘણું જા એક દડો નથી ઉપડતો. એ બર કઈને હાઈ દીકરીઓ માર્યો હારી પેટના ઉપાડી લો ને પછી જ અહીંથી બારું નીકળવું છે. દીકરીઓ હવે લગભગ હેજ ઉપાડી લીધા લાગે છે. હવે આવું શું? દાદા એ ઊભા કેમ રહી ગયા? મંડો હોસા કાઢવા. એ હોસા નથી કાઢવા અને પૈસા હોય ને એટલા જ ઉપાડજો. પૈસા? એ હા પૈસા. આ મફત થાય છે હે? નાના મફત થાય છે. એ આ 25 રૂપિયાનો દડો જાતો તો પણ તું ઘરનો જણ છો ને મારો ભઈલ્યો એટલે તને 20 લેખે દીધા. હાલે ટકા મન ભેગા કરવા માંડ. ભેગા કરવા માંડ એમ કહું છું. ફિલાવર બગાડવાના હે? એમ બગાડવાના આ ધૂળી વાળા નહીં મેં હરખા કરી ભેગા કરી. ભઈલા આટલા બધાના પૈસા નથી. પૈસા નથી તો એ દેખા આ ઉપાડ્યા શું કામ હે? આ ઉપાડ્યા શું કામ? લઈ લો હાલો મોર થાવ ભાઈ મોર થા.